આપણી સવાર પડી જાય છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં બધા? આપણે જવાનું હતું નાદોડિયા, તો રસ્તામાં આપણે રાણીપથી જવાનું હતું. તો જોઈ શકો છો અત્યારે ખોદી નાખ્યું છે સવારમાં બધું. ખોદેલા જ્યાં જવો ત્યાં આ ઘોડો જ છે. પછી ત્યાંથી આપણે પાર્ટીના ત્યાં પહોંચ્યા. થોડો ઘણો ત્યાંથી માલ ભરવાનો હતો અને થોડો બીજી જગ્યાએથી બીજા લોકેશન પરથી માલ ભરવાનો હતો. એટલે આપણે નીકળવાનું હતું. જો ભાઈ આગળ જાય, આપણે એમની પાછળ ફોલો કરવાના હતા. ફોલો કરીને પછી આપણે પહોંચ્યા ફાઇનલી બીજી જગ્યાએ. તો મારા બેટા ખાવા બેસી જાય ટાઈમે. યાર મૂકો માલ ભરાવ સારું કે 2 વાગી જતા. પછી ભાઈ માલ ભરાવાનું ચાલુ કરી દીધું ગાડીમાં. જોઈ શકો ને માલ કેવો ભમ ભરે છે. માલ ભરાઈ જાય છે. માલ ભરીને પછી આપણે રવાના થવાનું હતું થોડવાળા રસ્તે. એટલે આપણે જવાનું હતું બાળદ થઈને. બાળદ ચોકડીથી આપણે જો આ કેવું ફોરેન જેવું લાગે છે યાર, મસ્ત લાગે. સુપર સિટીનો રોડ સોલિડ બનાવે છે. લોકેશન બી આજુબાજુનું એવું છે. પછી આપણે પહોંચ્યા રાધાકૃષ્ણ મંદિર. રાધાકૃષ્ણ મંદિરથી પછી આપણે પહોંચ્યા ડાયરેક્ટ થોડવાળો રોડ જે પકડવાનો હતો આપણે જોઈ લો. ખેતર આ ટ્રેક્ટરો જાય છે. ગામડાનો એકદમ સિંગલ વે રોડ છે. પછી આ ભાઈ જો આપણી જો ટ્રેક્ટરવાળો રેસ લગાવી દીધી. હું કાંઈ વાંધો નહીં, જવા દે, રમાઈને મારો બેટો જવા દે. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા પાર્ટીના લોકેશન પર. પાર્ટીના લોકેશન પહોંચ્યા પણ ત્યાં ગાડી યાર ઉતરે એવી નથી, ખાડામાં હતું. કેમ કે જો પણ મારા બેટાએ બંગલો મસ્ત બનાવ્યો અને ખેતરમાં છે, પાછળ ખેતર છે. એટલે જોરદાર લોકેશન હતું. બંગલો જ બનાવ્યો હતો. પછી આપણે ત્યાંથી નીકળ્યા. જો બહાર ગાડી અને હવે પછી આપણને લાગી હતી ભૂખ. એટલે આપણે ભજીયા ઠપકાર લીધા. ઠપકારીને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોકમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.